નવનીતભાઈને ન્યાય મળશે ખરો? જ્યાં મિત્રો વાંચી તો દિવસે ને દિવસે કોળી સમાજના લોકોનો આક્રોશ વધી રહ્યો છે. દિવસે ને દિવસે કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં મેદાનની અંદર ઉતરી રહ્યા છે. ત્યારે હાલ તમે બધા લોકો જાણતા છો કે કોળી સમાજના લોકોએ 3 દિવસ માટે મિત્રો ચેલેન્જ આપી છે સરકારને કે 3 દિવસની અંદર નવનીતભાઈને ન્યાય આપવામાં આવશે. જો નહીં આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમે ન કરશું યોગદાનમાં છીએ અને 2027 ની અંદર અમે આખી ભાજપ સરકારને પલટી શકીએ છીએ. અને અમારા જેટલા પણ આગેવાનો, જેટલા પણ મિત્રો વાંચી તો એમએલએ છે, ભાઈ જેટલા પણ ભાજપની અંદર જોડાયેલા છે, આ બધા રાજીનામા આપવાનું સ્ટાર્ટ કરી દેશે. તો શું મિત્રો નવનીતભાઈને ન્યાય આપવામાં હવે મિત્રો વાંચી તો સૌથી મોટો હાથ ભાજપનો હોઈ શકે છે? શું મિત્રો વાંચી તો નવનીતભાઈને હવે ન્યાય મળી શકે છે? હાલ તો તમે બધા લોકો જાણતા છો કે ભાઈ કોળી સમાજના લોકોની એકતા જે દેખાય છે, દિવસે ને દિવસે રેલીઓ કાઢી રહ્યા છે અને દિવસે ને દિવસે કલેક્ટર કચેરી ખાતે જઈને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ નવનીતભાઈને તો ન્યાય મળવો જ જોઈએ કારણ કે જો નહીં મળે તો કોળી સમાજના લોકો આવનારા ટાઈમની અંદર ઈ કરશે કે વિચાર્યું પણ નહીં હોય. જ્યાં મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ, જે મયાભાઈ જે કહ્યું હતું બગદાણાની મિત્રો ટ્રસ્ટ વિશે ને ક્યાંક મેનેજમેન્ટ વિશે કહ્યું હતું, ત્યારબાદ મિત્રો વાત કીધો આ બધું સ્ટાર્ટ થયું છે અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો નવનીતભાઈનો ખુલ્લેઆમ આક્ષેપ એવો છે કે મારા ઉપર હુમલો કરનાર મયાભાઈ આહિરના દીકરા છે, તો આવું ખુલ્લેઆમ આક્ષેપ લગાડી રહ્યા છે. પરંતુ કોનો હાથ હોય છે કોનો નહીં, શું